હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર આપણે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર જે અગાઉ એક્ઝામ થઈ ગઈ હતી તો એમાં કટ ઓફ શું ગયું હતું એના વિશે ડિસ્કસ કરીશું. આ વિડીયો એટલા માટે આપણે બનાવીએ છીએ કે જે વિદ્યાર્થીઓ જે હમણાં વેકેન્સી ડિક્લેર થઈ છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની, કે જેની તૈયારી કરી રહ્યા છે, એમના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તમારા માટે ઇન્ફોર્મેટિવ વિડીયો છે. વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો. જો તમે ખરેખર આ એક્ઝામને લઈને સિરિયસ હોય અને સિલેક્શન લેવા માંગતા હોય, એટ ધ એન્ડ તમને આ વિડીયોમાંથી ઉપયોગી વસ્તુ તમને જાણવા મળશે. ઓકે, તો આ વિડીયોમાં મેં તમને કીધું તેમ શું કટ ઓફ ગયું હતું, જે ફાઇનલ જે રિઝલ્ટ હતું એમાં શું કટ ઓફ ગયું હતું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આજે 12 જાન્યુઆરી 2026 છે, તો 6:30 વાગ્યા સુધી મારી પાસે એક વિદ્યાર્થીનો જે ડેટા છે કે હમણાં સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા એના વિશે પણ આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. કારણ કે જ્યાં સુધી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી એની દરેક અપડેટ આપતા વિડીયો તેમજ એમસીક્યુ સિરીઝના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા ખાસ સમજજો, જે હમણાં જે ભરતી આવી છે તે અને જે 2021-22માં જે ભરતી આવી હતી એ બંનેઓમાં એક્ઝામ પેટર્ન અને સિલેબસમાં ચેન્જ છે. પહેલા આપણે જે હાલમાં જે ભરતી આવી છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર, કે જેના ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે 9 જાન્યુઆરી 2026 થી 29 જાન્યુઆરી 2026 સુધી તમે ફોર્મ ભરી શકશો. લાસ્ટ ડેટ 29 જાન્યુઆરી 2026 છે. એની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપતો વિડીયો ઓલરેડી આપણે આ ચેનલ ઉપર આપી દીધો છે. જો હજી સુધી તમે નથી જોયો તો જરૂરથી એ વિડીયો જોઈ લેજો. એટલે કે છેલ્લી તારીખ કેટલી છે? 29 જાન્યુઆરી 2026. શા માટે ડિસ્કસ કરીએ છીએ? કે જેથી તમે ડિફરન્સ ક્રિએટ કરી સમજી શકો એટલા માટે. એટલે વિડીયોને જરૂરથી જોજો કે જેથી તમને થોડું ઉપયોગી થાય. ઓકે, કેટલી વેકેન્સી છે? તો વાયરલેસ પીએસઆઈ ની 172 અને ટેકનિકલ ઓપરેટરની 698, એટલે કે 870 જેટલી વેકેન્સી છે. કેટેગરી વાઇઝ વેકેન્સી અહીંયા તમે જોઈ શકો. ઓજસ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું છે. ઓકે, હવે આની અંદર આ સમજવાનું છે કે આની અંદર શું છે, એક્ઝામ પેટર્ન શું છે. કુલ 200 માર્ક્સની એક્ઝામ છે, બરાબર છે? એ તમને ખ્યાલ છે. જો તમે વિડીયો જોયો હશે એટલે આઈડિયા હશે જ, અને તમે તૈયારી કરતા છો તો તમને ખ્યાલ જ હશે કે જેમાં પાર્ટ એ કેટલા માર્ક્સનો છે? 80 માર્ક્સનો, અને પાર્ટ બી કેટલા માર્ક્સનો છે? 120 માર્ક્સનો. આમાં સિલેબસની પર આપણે ડિસ્કશન કરી ગયા છે. વિડીયો લાંબો વધારે નહીં બને એટલા માટે ફરીથી ડિસ્કસ કરતા નથી. જે પાર્ટ બી છે તે શું છે? ટેકનિકલ, રાઈટ? અને ખાસ વસ્તુ એ કે 40%, 40% ક્વોલિફાઈંગ નેચર છે. ધેટ મીન્સ પાર્ટ એમાં તમારે 80 ના 40%, એટલે કેટલા માર્ક્સ? 32 માર્ક્સ. અને પાર્ટ બી 120 ના 40%, એટલે કેટલા? 48 માર્ક્સ લાવવાના જ રહેશે. તો અને તો જ તમે એલિજિબલ ગણાશો. જો કોઈ વિદ્યાર્થી 120 માંથી 120 માર્ક્સ લાવે છે ટેકનિકલમાં અને 32 થી ઓછા માર્ક્સ લાવશે તો એ એલિજિબલ ગણાશે નહીં. આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ આવામાં મિસ્ટેક કરી દેતા હોય છે. એટલે વારંવાર અમે બોલતા હોઈએ છીએ કે જે 40% ક્વોલિફાઈંગ માર્ક્સ છે. ઓકે, 200 માર્ક્સની માત્ર ને માત્ર એક જ એક્ઝામ છે, અને તમારું સિલેક્શન થશે જે તમે પ્રેફરન્સ આપશો એ રીતે, મેરિટ વાઇઝ. બરાબર? જો તમને આ વસ્તુ ક્યારે ઈઝી લાગશે, જોજો હું જ્યારે જૂની ભરતી જે થઈ હતી ને 2021-22માં એનું ડિસ્કશન કરીશ ને તો તમને આ એવું લાગશે કે આ કેટલું ઈઝી છે. સમજાય વાતમાં? એટલા માટે આપણે જે નવી ભરતી આવી છે હમણાં હાલમાં, જે ભરતી ચાલી રહી છે એની ડિસ્કસ કરીએ છીએ. પાર્ટ એમાં શું છે? મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર, જીકે, રાઈટ? અને પાર્ટ બી માં ટેકનિકલ. એક જ એક્ઝામ, 200 માર્ક્સની એક્ઝામ અને ફાઇનલ સિલેક્શન, રાઈટ? કોઈ હાઈટનો ક્રાઇટેરિયા નથી, કોઈ જ વસ્તુ બીજી એ નથી. તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે. ઓકે, જૂની ભરતી તરફ આપણે આગળ વધીએ એ પહેલા જોજો, મેં તમને કીધું તે પ્રમાણે કે આજે કઈ 12 જાન્યુઆરી 2026, ઓકે, 12th Jan 2026, અને સાંજે 6:30
6:30 એક સ્ટુડન્ટે મને જે ફોર્મ ભર્યું તેનો ડેટા મોકલેલો છે. એટલા માટે હું તમને જણાવું કે જેથી તમને આઈડિયા આવે કે શું માર્કેટમાં શું કેટલી કોમ્પિટિશન છે, તમને આઈડિયા આવે કેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. ઓકે, જોજો એક વિદ્યાર્થી છે કે જેણે ફોર્મ ભરેલું છે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર. અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલ છે, જેનો અરજી ક્રમાંક GPRB 2025-26 એડવર્ટાઇઝ નંબર 2 4841. જો તમને અહીંયા અક્ષર નાના હોય તો અહીંયા લખી દઉં છું 4841. 4841મો અરજી ક્રમાંક છે. એનો મતલબ 12 જાન્યુઆરી 2026 6:30 વાગ્યે સાંજે સુધીમાં કેટલા ફોર્મ ભરાઈ ગયા છે? 4841. એપ્રોક્સ આપણે 5K એટલે 5000 તો કહી દઈએ. એટલે હજુ તો ફોર્મ ભરવાનું શરૂ થયું છે. 9 જાન્યુઆરી થી લઈને 12 જાન્યુઆરી સુધીમાં કેટલા ફોર્મ ભરાયા છે? એપ્રોક્સ 5000 ફોર્મ ભરાઈ ગયા છે. અને જે પ્રમાણે આપણા જે એપ્લિકેશન પર ઉડાન બેચ અવેલેબલ છે આ એક્ઝામની તૈયારી માટે, જે પ્રમાણે મારી પાસે ઇન્ક્વાયરી આવે છે, જે પ્રમાણે એનરોલમેન્ટ થઈ રહ્યા છે, એનો મતલબ એવો છે કે વધારે ફોર્મ ભરાશે અને વેકેન્સી 870 છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે, તૈયારી કરવા માંગે છે. આ તમારા નોલેજ માટે કે 4841 ફોર્મ ભરાઈ ગયા છે અને કુલ કેટલા ફોર્મ ભરાશે 29 જાન્યુઆરી સુધીમાં એનો પણ આપણે વિડીયો બનાવીશું કોઈ વિદ્યાર્થીનો ડેટા લઈને, કે જેથી તમને આઈડિયા આવે કે 29 જાન્યુઆરી સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા. ઓકે, આ વાત થઈ ગઈ કેટલી એપ્લિકેશન થઈ છે એની. હવે મેં કીધું તેમ જો તમે 870 વેકેન્સી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર ની એક્ઝામની તૈયારી કરવા માંગો છો અને ખરેખર આ એક્ઝામને લઈને સિરિયસ છો, તમે પ્રાઇવેટ જોબ કરો છો અને સિલેક્શન લેવા માંગો છો, ગવર્મેન્ટ જોબ કરવા માંગો છો, એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ ધ યુટીસી એપ્લિકેશન પર ઉડાન બેચ અવેલેબલ છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં એઝ પર સિલેબસ તમને પ્રિપેરેશન કરાવવામાં આવી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ એનરોલ કરી ચૂક્યા છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે કે જેમાં તમે ડેમો લેક્ચર પણ મુકાઈ ગયા છે. ડેમો લેક્ચર જુઓ. જો કોઈ વિદ્યાર્થીએ એનરોલ કરેલું હોય તો એને પૂછો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો, જેની ફી 4999 રૂપિયા છે. આ ઉડાન બેચની અંદર સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ તમને આમાં પ્રોવાઈડ કરવામાં આવશે. સૌથી આની ખાસ વાત એ છે કે એક્સપિરિયન્સ ફેકલ્ટી, જેમનો 15 થી 17 વર્ષનો એક્સપિરિયન્સ ટીચિંગ એક્સપિરિયન્સ છે, એવા ફેકલ્ટી આમાં ભણાવી રહ્યા છે અને ખૂબ જ સારું કન્સેપ્ચ્યુઅલી લેક્ચર ડિલિવર કરી રહ્યા છે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે સ્ટુડન્ટનો. ઈસીના સબ્જેક્ટ માટે ઈસીના ફેકલ્ટી છે અને કોમ્પ્યુટરના સબ્જેક્ટ માટે કોમ્પ્યુટરના ફેકલ્ટી તમને આમાં લેક્ચર ભણાવી રહ્યા છે. જેમનું ઇન્ટ્રોડક્શન તમારે જોવું હોય તો એપ્લિકેશનમાં મૂકેલું છે, ત્યાંથી તમે જોઈ શકો. અને વધારે માહિતી માટે મારો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, આગળ વધીએ. હવે જરા ધ્યાનથી જોજો. જે અગાઉ જે ભરતી હતી, ઓકે, જે ટેકનિકલ ભરતી બોર્ડ TRB 2021-22 1 અને TRB 2021-22 2, ઓકે, આની અંદર વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર અને મોટર ટ્રાન્સપોર્ટ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આમાં આપણે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જ ડિસ્કશન કરીશું કે જેના ફોર્મ 1 ઓક્ટોબર 2021 થી લઈને 20 ઓક્ટોબર 2021 સુધીમાં ભરાયા હતા. આ ભૂતકાળની વસ્તુ છે, ફોર્મ ભરાઈ ગયા હતા. આ ને આપણી નવી ભરતી સાથે કોઈ લેવા દેવા નથી. સમજાય છે વાતમાં? આ જસ્ટ તમને એક નોલેજ જે માહિતી આપું છું કે જેથી તમને આઈડિયા આવે કે હવે આપણે તૈયારીનો કયું સ્વરૂપ આપવું જોઈએ. રાઈટ? 1 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર 2021 સુધી ફોર્મ ભરાયા હતા. આખી સિક્વન્સ બતાવું એટલે તમને બધું જ વસ્તુ ક્લિયર થાય, કોઈ ડાઉટ ના રહે. કટ ઓફ સુધી આપણે ધીરે ધીરે પહોંચીએ છીએ. ઓકે, ઓજસ પરત ફોર્મ ભરાયા હતા. આટલી વેકેન્સી હતી. જો વાયરલેસ પીએસઆઈ ની કેટલી હતી? 62 અને ટેકનિકલ ઓપરેટરની કેટલી છે? 236. એટલે કે 298 બંને થઈને 298 કેટલી? 298. 236 પ્લસ 62. ના હમણાં જે ભરતી છે 870, 870 ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. ખૂબ જ સારી વેકેન્સી કહેવાય. કોમ્પ્યુટર ઈસી આઈટી ના વિદ્યાર્થીઓ માટે આવી વેકેન્સી કદી આવી નથી અને આવશે પણ નહીં. એટલે જો તમે ખરેખર તૈયારી કરી રહ્યા છો તો પરફેક્ટ વેમાં
પરફેક્ટ ડાયરેક્શનમાં તૈયારી શરૂ કરી દેજો. જો ધીરે ધીરે લિંક થાય છે, એટલા માટે જ આપણે શરૂઆતમાં નવી ભરતી છે એની બધી માહિતી મૂકી હતી. ત્યાં 298 વેકેન્સી જે જૂની છે તે, અને હમણાં 870 વેકેન્સી ટોટલ. સમજાય છે વાતમાં? આગળ વધીએ. જોજો હવે પરીક્ષા પદ્ધતિ મેં તમને એક્ઝામ પેટર્ન ન્યૂ વેકેન્સી માટે પણ બતાવી. હવે 2021-22માં જે વેકેન્સી આવી હતી એની એક્ઝામ પેટર્ન શું હતી તો જરા જોજો. પ્રથમ તબક્કામાં સ્પર્ધાત્મક લેખિત કસોટી MCQ, પહેલી ભરતી સ્ટેજ 1 કે જેમાં MCQ પ્રકારની પદ્ધતિ છે. કેટલા માર્ક્સની એ બધું આગળ જોઈએ, પણ 2 સ્ટેજમાં એક્ઝામ થયેલી હતી. ધ્યાન આપજો. સિલેક્શન ક્યારે? 2 સ્ટેજમાં. પહેલું પ્રથમ તબક્કામાં સ્પર્ધાત્મક લેખિત કસોટી MCQ બેઝ, અને સેકન્ડ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ CPT, ને ત્યાર પછી તમારું મેરિટ બનતું હતું. એટલે કે આ જે જૂની ભરતી છે 2021-22માં 2 સ્ટેજમાં એક્ઝામ થઈ હતી. પહેલા MCQ ટેસ્ટ પહેલી, અને ત્યાર પછી 3 ગણા ઉમેદવારને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટમાં મોકલતા અને પછી સિલેક્શન થતું. સમજાય છે વાતમાં? એની કમ્પેરમાં હમણાં કેવું છે, એક જ એક્ઝામ, ખાલી 200 માર્કની એક જ એક્ઝામ અને ફાઇનલ સિલેક્શન. કેટલું ઈઝી છે. હજુ તમને બતાવું કે કેટલું ઈઝી છે. સિલેબસ તમે જોશો ને તો તમને આઈડિયા આવશે. જોઈએ આગળ. જોજો સ્પર્ધાત્મક લેખિત કસોટી માટે પ્રથમ તબક્કાની પરીક્ષા MCQ, બરાબર છે. એ 3 માટે વાયરલેસ PSI, ટેકનિકલ ઓપરેટર અને જે મોટર ટ્રાન્સપોર્ટ છે તે. ઓકે. હવે જરા જોજો. પેપર 1 કોના માટે? વાયરલેસ PSI અને ટેકનિકલ વાયરલેસ PSI માટે. પેપર 1 જો કેટલા માર્ક્સનું છે? 200 માર્ક્સનું. 150 મિનિટ. કેટલા માર્કનું? 200 માર્ક્સનું પેપર. પહેલું 1 જે સ્ટેજ 1 થતું હતું તે, કે જેમાં સિલેબસમાં શું હતું? ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, કરંટ અફેર, બરાબર. પછી પંચાયતી રાજ, મેથ્સ, રીઝનિંગ, સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, મેથ્સ, રીઝનિંગ, આ બધું જો 30 માર્કનું. અને તાંત્રિક શૈક્ષણિક લાયકાત એટલે કે ટેકનિકલનું માર્ક કેટલું? 80. આ બધું થઈને કેટલા માર્ક્સનું હતું પેપર? 200 માર્ક્સનું. ને આટલું વાંચવાનું હતું. ને હવે આપણો જે હમણાં જે નવી ભરતી છે એમાં વિચારો તમે શું છે? મેથ્સ, રીઝનિંગ, પછી બંધારણ, કરંટ અફેર ને જીકે બંને થઈને 15 માર્કનું. કરંટ અફેર જીકે થઈને 15 માર્કનું, કે જેમાંથી 50% કરંટ અફેર જો ગણીએ 8-9 માર્ક, તો 6-7 માર્કનું જ ખાલી જીકે, જે તમે નહીં કરશો તો પણ ચાલે. બાકીના બધા સબ્જેક્ટમાં સ્કોર કરો તે ચાલે. 4-5 માર્કમાં આખું ભૂગોળ ના વંચાય, આખું ઇતિહાસ ના વંચાય. કેટલું ઈઝી છે. નથી અંગ્રેજી, નથી ગુજરાતી. સમજાય છે વાતમાં? નથી સાહિત્ય. એકદમ ઈઝી છે. જે ગયા વખતે આ સિલેબસ હતો તેમાં પણ પહેલું પેપર કેટલા માર્કનું? 200 માર્ક્સનું. સમજાય છે? એક ગુણ હતો એ બધું નથી જોવું, ખાલી તમને બતાવું. સેમ વસ્તુ ટેકનિકલ ઓપરેટર માટે કેટલા માર્ક્સનું હતું? 150 માર્ક્સનું. તેમાં પણ જો આ સિલેબસ, એ જ સિલેબસ, ભૂગોળ, ઇતિહાસ, વારસો, બંધારણ, મેથ્સ, રીઝનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સરકારી યોજના, પંચાયતી રાજ, વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, અને પછી આપણું જે ટેકનિકલ છે કેટલા? 60. એટલે કુલ કેટલા માર્કનું? 150. આ ધ્યાન રાખજો. વાયરલેસ PSI માં 200 માર્ક્સનું અને ટેકનિકલ ઓપરેટરમાં કેટલું? 150 માર્ક્સનું પહેલું પેપર. આ પેપર થયા પછી જોજો આમાં શું કહે છે. ફર્સ્ટ સ્ટેજમાં 40% ક્વોલિફાઈંગ નેચર તો છે જ, એ તે વખતે પણ હતું, ત્યાં લખેલું છે, પણ એ નથી ચર્ચા કરતા આપણે. પહેલું પેપર જે વાયરલેસ PSI, બંનેની અલગ અલગ એક્ઝામ પાછી. સમજાય છે વાતમાં? બંનેની અલગ અલગ એક્ઝામ. આ તો વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર કમ્બાઈન એક્ઝામ, ને પછી તમારું સિલેક્શન. આમાં બંને અલગ અલગ એક્ઝામ હતી. એની અંદર જે માર્ક્સ મેળવેલા છે તો કેટેગરી વાઇઝ જે ભરવાની થતી જગ્યા હતી, જેમ કે જનરલની 10 છે એવું સમજીએ, તો એના 3 ગણા ઉમેદવાર, જો અહીંયા લખેલું છે 3 ગણા ઉમેદવાર, એટલે કે 30 ઉમેદવારને ક્યાં મોકલવાના? કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે. એટલે પહેલું પેપર પાસ કર્યું, કેટલા ગણા ઉમેદવાર? 3 ગણા ઉમેદવાર. ખાલી ઉદાહરણ એટલે કે 10 જગ્યા હતી તો 30 ઉમેદવાર હવે શું આપવાનું? CPT, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની. સમજાય છે વાતમાં? એટલે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપે ત્યાર પછી જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ નું આવે, જો વાયરલેસ PSI માટે અહીંયા આપણે પેપર 1 કેટલા માર્ક્સનું હતું? જોજો પેપર 1 કેટલા માર્ક્સનું? 200. અને ટેકનિકલ ઓપરેટર માટે પેપર 1 કેટલા માર્ક્સનું હતું? 150. આ ધ્યાન આપજો જરા. વાયરલેસ PSI માટે 200 અને ટેકનિકલ ઓપરેટર માટે પેપર 1 કેટલા માર્કનું? 150. અને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે 3 ગણા ઉમેદવાર જતા હતા એમાં આ હતું
એક્સેલ સ્પ્રેડશીટ, ઈમેલ, પાવર પોઈન્ટ, ટાઈપિંગ, એ કેટલા માર્ક્સનું? 75 માર્ક્સ, 75. એટલે કે 200 પ્લસ 75 કેટલા? 275. વાયરલેસ પીએસઆઈ માટે 275 માર્ક્સ લાવવાના. 275 માંથી મેરિટ બને. સમજાય? પહેલું 200 માર્ક્સની એક્ઝામ, 3 ગણા ઉમેદવાર, પછી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ 275. સેમ વસ્તુ અહીંયા પેપર 1 150 નું હતું, અને આ કેટલા માર્ક્સનું? 50. જો આમાં પણ એ છે, બરાબર છે. એટલે કેટલા થયા? 200 માર્ક્સ. ટેકનિકલ ઓપરેટરની વાત કરીએ, ના કોની? વાયરલેસ પીએસઆઈ. એટલે તમે પહેલું પેપર 200 માર્ક્સનું આપ્યું, 75 ની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપી, અને બંનેનું ભેગું થઈને પછી મેરિટ બને. બરાબર છે. એ મેરિટ બને. જોજો અહીંયા મેં આ માહિતી પણ મૂકેલી એટલે તમને આઈડિયા હોય કે એક્ઝામ ક્યારે થઈ હતી. જો એના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ હતી, એક્ઝામની ડેટ કઈ હતી? 27 ફેબ્રુઆરી 2022. બરાબર, 27 ફેબ્રુઆરી 2022. ને આપણે જે જૂનું પ્રીવિયસ પેપર હતું ને, એનું સોલ્યુશન આપતો વિડીયો પણ આપણે ચેનલ પર મૂકેલો છે, કે જેથી તમને ખ્યાલ આવે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે. જોઈ લેજો ચેનલ પર. ઓકે, તો એક્ઝામ કઈ તારીખે હતી? 27 ફેબ્રુઆરી 2022 ના રોજ એક્ઝામ થઈ હતી. અને મેં કીધું તેમ હવે જરા જોજો, મેઇન જે આપણું ટાઇટલ છે થંબનેલનું, કટ ઓફ શું હતું. આનાથી તમને આઈડિયા એ આવશે કે જે એક્ઝામ થઈ હતી એમાં જે વિદ્યાર્થીઓના માર્ક્સ કેટલા આવ્યા હતા. જો આખી જે પીડીએફ છે, બધા વિદ્યાર્થી વાયરલેસ પીએસઆઈ ની કેટલી વેકેન્સી હતી? 62. તો આપણે છેલ્લું પેજની ખાલી ઇમેજ મૂકેલી છે કે જેથી લાંબી પીપીટી ના બને. બાસે જો 61 એન્ડ 62 રોલ નંબર, ટેસ્ટ નંબર ના બે વિદ્યાર્થીના નામ અહીંયા ઇરેઝ કરેલા છે મેં. ઓકે, અહીંયા ગાડી જો કટ ઓફ. બરાબર, શું છે? રિટન ટેસ્ટ ઓબ્ટેન ઇન માર્ક્સ. બરાબર, જે પહેલી જે ટેસ્ટ હતી એમાં વિદ્યાર્થીના કેટલા માર્ક્સ હતા? ખ્યાલ આવે? પછી ઓબ્ટેન માર્ક્સ ઇન સીપીટી, બંનેનું ટોટલ થઈને આ ટોટલ માર્ક્સ. ખ્યાલ આવે છે વાતમાં? તો એ પ્રમાણે બે પેપર થઈને સ્ટેજ 1 એટલે વાયરલેસ પીએસઆઈ જો ફાઇનલ સિલેક્ટ લિસ્ટ ઓફ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એડવર્ટાઇઝમેન્ટ નંબર 1 2021-22. પહેલું પેપર 200 માર્ક્સનું અને બીજું સીપીટી કેટલા? 75. એટલે આઉટ ઓફ 275 જે માર્ક્સ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓનું મેરિટ બનીને જે ફાઇનલ સિલેક્શન કટ ઓફ હતું એ તમારી સામે છે. હું તમને વાંચી બતાવું. જનરલનું 158.97 એ અટકેલું. બરાબર, મેલ કેન્ડિડેટ. જનરલ ફિમેલ કેન્ડિડેટમાં 139.01. આ પીડીએફ આપણે આખી ચેનલ પર જે આપણે તૈયારી માટે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તે અને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, એટલે તમને બધા વિદ્યાર્થીઓના માર્ક્સ દેખાશે કે એના પહેલા પેપરમાં કેટલા માર્ક્સ હતા અને સેકન્ડ સીપીટીમાં કેટલા માર્ક્સ હતા અને ટોટલ કેટલા હતા. ના કટ ઓફ જો એના પછી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થયું હોય, પછી લીધા હોય, એની માહિતી મેં નથી મૂકી. જસ્ટ તમને જે પહેલું જે ડિક્લેર થયું હોય ને તે બતાવેલું છે. એટલે આના પછી કોઈ સુધારા વધારા થયા હોય તો એ જરા આપણે જરૂર બી નથી આપણને એટલી જાણવાની. પહેલું જે ડિક્લેર થયું એમાં શું હતું એ જાણીએ. તો શું હતું કટ ઓફ? જનરલ માટે 158.97, જનરલ ફિમેલ માંથી 139.1, ઈડબ્લ્યુએસ માંથી 157, ઈડબ્લ્યુએસ ફિમેલ માંથી 137, એસસીબીસી માંથી 151, એસસીબીસી માટે ફિમેલ 134, એસસી 146, એસટી 130. હવે અહીંયા ફિમેલ નથી એનો મતલબ વેકેન્સી નહીં હશે. બરાબર, એ જોઈ લેજો તમારી રીતે. ખ્યાલ આવે વાતમાં? તો વેકેન્સી હોય પણ બંનેનું સેમ હશે એવું હોઈ શકે. ઓકે, જોઈ લઈએ, એક જ મિનિટ, ખ્યાલ આવી જશે આપને. જેમ કે વાયરલેસ પીએસઆઈ ની વાત કરીએ તો અનુસૂચિત જાતિ 1 અને મહિલા 0. બરાબર છે, એટલે સમજો નહીં કે સેમ જ છે કટ ઓફ મેલ ફિમેલ ના, એવું કહેવા માંગે છે અહીંયા. ઓકે, તો આ જે જનરલ નો 158.97 માર્ક વાળો છેલ્લો વિદ્યાર્થી કે જેનું સિલેક્શન થયું છે. જેમ કે એસટી કેટેગરીમાં 130.55, તો અહીંયા જોઈ શકો 130.55 છેલ્લો વિદ્યાર્થી, લાસ્ટ 62 નંબરની વેકેન્સી જેમાં સિલેક્શન થયું છે, એટલે કે આ કટ ઓફ. આ વાયરલેસ પીએસઆઈ ની વાત થઈ. સેમ વસ્તુ ટેકનિકલ ઓપરેટર જો ફાઇનલ સિલેક્ટ લિસ્ટ ઓફ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ ટેકનિકલ ઓપરેટર એડવર્ટાઇઝ 2021-22. બરાબર, જે વેકેન્સી હતી તેનું આખું છે, બધા સ્ટુડન્ટના નામ છે પણ આપણે બધા નથી મૂકેલા, ખાલી લાસ્ટ ઇમેજ મૂકેલી છે કે જેમાં જનરલનું આ કેટલું હતું? પહેલું પેપર કેટલા માર્કનું? 150 માર્ક્સનું, ને બીજું કેટલું? 50. એટલે કેટલા? આઉટ ઓફ 200, 200. બરાબર, રિટન ટેસ્ટ ઓબ્ટેન માર્ક્સ, સીપીટી માર્ક્સ અને ટોટલ માર્ક્સ. સમજાય છે વાતમાં? એમ કરીને જે કટ ઓફ હતું જનરલ માટે 108.31 જે છેલ્લો કેન્ડિડેટ હતો એ, જનરલ ફિમેલ માટે 95.02, ઈડબ્લ્યુએસ માટે 104, ઈડબ્લ્યુએસ ફિમેલ માટે 83,
SCBC માટે 103, SCBC ફિમેલ માટે 84, SC 101, SC ફિમેલ 88, ST 82.51 અને એક્સ સર્વિસમેન 93.23. બરાબર છે. આ કટ ઓફ હતું ટેકનિકલ ઓપરેટરનું. સમજાય છે વાતમાં? ઓકે, તો લાસ્ટ ટાઈમ શું કટ ઓફ હતું તે આપણે અહીંયા ડિસ્કસ કરી લીધું. ઓકે, તો આશા રાખું કે જે પણ મેં તમને વિડીયોમાં માહિતી આપી, બરાબર, એ તમને યુઝફુલ થાય. ઓકે, યુઝફુલ થઈ હશે કે ભાઈ શું કટ ઓફ હતું, એક્ઝામ જે સિલેબસ છે એમાં શું ડિફરન્સ છે તમે જોઈ શકો કેટલું ઇઝી છે. જૂની જે એક્ઝામ થઈ હતી એમાં 2 સ્ટેજ હતા, હમણાં એક જ છે. સિલેબસ પણ તમે જોઈ શકો, એ વખતે સિલેબસના પોઈન્ટ આપેલા હતા ટેકનિકલના, તો ચેન્જ છે, પણ તમે સિલેબસ જોઈ શકો કેટલું વાંચવાનું હતું એની કમ્પેરમાં કેટલું ઓછું છે. અને કટ ઓફ શું હતા, બરાબર, એ તમને મેં બતાવી દીધું. એટલે કટ ઓફ એટલા માટે કે તમને ખાલી જાણકારી રહી કે આપણે તૈયારી કયા સ્વરૂપે હવે કરવી જોઈએ. કારણ કે 870 વેકેન્સી છે, બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે જ, ફોર્મ ભરાશે જ. અને ઘણા વિદ્યાર્થીઓ, હમણાં સુધી કેટલા વિદ્યાર્થીના કોલ આવી ગયા મારા પર, કેટલા વિદ્યાર્થીઓ આપણા ઉડાન બેચમાં એનરોલ કરી લીધું છે. એટલે કે તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા છે. સમજાય છે વાતમાં? 870 વેકેન્સી છે, 1000-1500 વિદ્યાર્થીઓ પર તૈયારી કરતા હોય એનો મતલબ કે આપણે 870 સિલેક્ટ થવાનું છે, તો તૈયારી તો કરવી જ પડશે. સમજાય છે વાતમાં? કે ભાઈ કોમ્પિટિશન ઓછી છે, ચાલી જશે, કોઈ વાંચશે નહીં, એવું ધ્યાનમાં નહીં લેવાનું. આપણે માર્ક્સ વધારે સારા લાવવાના છે. મનપસંદ આપણું સીટ મળી જાય, વાયરલેસ PSI, ઓકે, આપણું સિલેક્શન થાય, એના ભાગરૂપે તમારે તૈયારી કરવી જ પડશે. ઓકે, ને જો તમે ખરેખર સિરિયસ છો એક્ઝામને લઈને, તો ઉડાન બેચ તમે એનરોલ કરી શકો, ખૂબ જ મદદરૂપ થશે. અને મેં કીધું વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. તો આશા રાખું બધી જ માહિતી તમને મળી ગઈ હશે અને તમને ખરેખર આ વિડીયો ઉપયોગી થશે. અને જો તમારે તમારા મિત્ર સુધી શેર કરો કે જેથી તમારા મિત્રને પણ ખ્યાલ રહે કે શું કટ ઓફ હતું, તૈયારી કયા સ્વરૂપે કરવી જોઈએ. અને મેં કીધું તેમ વોટ્સએપ ગ્રુપ આપણે બનાવેલું છે, અવશ્ય જોઈન કરી લેજો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ફરીથી કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવી અપડેટ સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી વાંચતા રહો, રિવિઝન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.